વડોદરા વોર્ડ નંબર 4માં આવેલ વરસાદી કાસની સમસ્યાને મુદ્દે નારાજ મહિલાઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ પહોંચી મેયર સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી। વડોદરા શહેરના વોર્ડ નંબર 4માં આવેલ શિવ બંગલોઝ અને કૃષ્ણકુંજ સોસાયટીની વચ્ચેથી પસાર થતો વરસાદી કાસ સને 2000ની આજુબાજુ બનાવેલ હતો, જે કાસ આગળ જઈને પ્રમુખ પ્રીત સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી તેમજ બાલાજી આર્કેડમાંથી પસાર થઈ આગળ વિશ્વામિત્રી નદીમાં સદર કાસનું પાણી જાય છે। જ્યારે વડોદરામાં 6 થી 7 ઇંચ વરસાદ પડે છે, ત્યારે ઉપરોક્ત સોસાયટીઓમાં ઘરોમાં લગભગ 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે, જેથી રહેવાસીઓમાં માલ મિલકતને તેમજ વાહનોને ઘણું મોટું નુકસાન થાય છે। અગાઉ પણ સને 2014 અને 2019માં જ્યારે વડોદરામાં પૂર આવ્યું ત્યારે બંને સોસાયટીના ઘરોમાં અંદાજિત 7 થી 8 ફૂટ પાણી ભરાઈ ગયા હતા। તેમજ હાલમાં સને 2024માં આવેલ ભયાનક પૂરમાં સદર બંને સોસાયટીમાં અંદાજિત 4 થી 5 ફૂટ પાણી ભરાઈ ગયું હતું, જેથી તમામને ઘણું મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો। જેથી નારાજ રહીશો દ્વારા મેયરને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે કામ પાઇપલાઇનમાં જ છે અને વહેલામાં વહેલી તકે કામ પૂર્ણ થશે। સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પણ આ મુદ્દે ટેન્ડરની પ્રક્રિયા થઈ ગઈ છે અને એવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે તેવું જણાવ્યું હતું। વોર્ડ નંબર 4માં ગયા વખતે ચોમાસામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ હતી એ વખતે લગભગ 30 વર્ષ કરતાં ઉપરાંતની જૂની મેશનરીથી ચણેલી વરસાદી ચેનલની ઉપર લાગેલો સ્લેબ જમીનની પૂર પ્રેશર વધી જવાથી મેશનરીની દિવાલ પડી ગઈ અને સાથે સાથે સ્લેબ પણ ધરાશયી થયો। આ કામગીરીનું વિઝિટ મેં જાતે કરેલી। સવારે સૌથી પહેલો હું અને કમિશનર સાહેબ પહોંચ્યા હતા ત્યાં। કામ નાગરિકો માને છે એટલું સહેલું નથી, ઘણું કોમ્પ્લિકેટેડ કામ છે, કારણ કે કામ કરવા માટેનું જગ્યા ત્યાં ઉપલબ્ધ નથી। એટલે આરસીસી ઇન સીટુ થી ચણતર કામ કરીએ તો એના માટે જગ્યા નથી અને ચેનલ સાંકડી બનાવવી પડે। એટલે પીએમસી એજન્સી રે કન્સલ્ટન્સીને આખા એરિયાનો સર્વે કરવા સોંપવામાં આવ્યું કે વરસાદી પાણી આ જે ચેનલ અને મકાનની વચ્ચેનો જે જમીનનો પટ્ટો છે એમાં કેટલી માત્રામાં જાય છે, પોર પ્રેશર કેટલું ડેવલપ થાય છે અને એની સ્ટ્રેન્થ એની સામે સસ્ટેન થાય એવું આરસીસી વર્ક કરવાની જરૂર છે। આરસીસી વર્ક કરવા માટે ઇજારાદારોને બોલાવ્યા, પરંતુ ત્યાં આરસીસી વર્ક કરવું લગભગ ઇમ્પોસિબલ છે। એટલે ફીજી કંપનીની પ્રીકાસ્ટ ચેનલ આખા બોક્સ જેવા ચેનલ એકબીજાની અંદર ફિટ કરી અને ઇમિડિયેટલી કામ પતી જાય અને એનું કવર પ્રીકાસ્ટ સ્લેબથી કરવામાં આવે, જેથી કરીને આમાં ખર્ચ વધતો હતો। 4 કરોડની સામે લગભગ 6.55 કરોડ જેવો ખર્ચો કરવાનો આવશે। પરંતુ જ્યારે આજુબાજુ રહીશો છે, બિલ્ડરોએ જે મકાનો બાંધ્યા છે, જે તે જમાનામાં કાસ્ટથી જે માર્જિન છોડવાના હોય નથી છોડવામાં આવ્યા, એટલે આજુબાજુના મકાનો પણ જોખમમાં છે। ત્યારે આ કામ ખૂબ વિચારીને કન્સલ્ટન્ટના ઓપિનિયનના આધારે અને પ્રીકાસ્ટ ચેનલ અને પ્રીકાસ્ટ સ્લેબથી આ કામ કરવામાં આવશે। ટેન્ડર પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, એના ટેન્ડર પણ ખુલી ગયા છે, એની સાથે નેગોશિએશન ચાલી રહ્યું છે। લગભગ આવતા શુક્રવારે એના પછીના શુક્રવારે આ કામ લાવી સ્થાયીમાં મંજૂર કરી એનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવશે અને બને ત્યાં સુધી આવતા ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થાય એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક પ્રયત્ન કરશે। અમે અમારા કાસ માટે અમે આવ્યા હતા, કૃષ્ણકુંજ શિવ બંગલોની અંદર જે કાસનો પડી ગઈ છે એની માટે અમે આવ્યા હતા। તો હવે એના સોલ્યુશન માટે એમને કીધું છે કે હવે 2 મહિનામાં અમે તમારું સોલ્યુશન લાવી દઈશું કે છે। એમ ટેન્ડરો પાસ થઈ ગયા છે, આવી બધી વાત કરી છે। જો 2 મહિનામાં કામ શરૂ નહીં થાય તો પાછા અમે લોકો અહીંયા આગળ મોરચો લઈને આવીશું। કાસની અંદર તો અત્યારે એટલી ગંધ આવે છે ને કે ત્યાંથી પસાર થવું ને તો નાક બંધ કરીને જવું પડશે। એટલી ગરમ ઝાર નીકળે છે, એટલી બધી સ્મેલ આવે છે, તેથી જવાતું નથી। મચ્છર એટલા બધા થઈ ગયા છે, અંદરથી સાપ નીકળે છે, મગર પણ નીકળે છે, આ બધું જ છે। બોલો હવે શું કરવાનું એનું? એના માટે અમે અહીંયા આગળ કરવા માટે આવ્યા હતા। તકલીફ બહુ છે, તકલીફની તો કોઈ આવું લીડ છે એનું કંઈ કહી નહીં શકાય, એટલી બધી તકલીફ છે। અમારે સોલ્યુશન જોઈએ છે બસ। એટલે શરૂઆતમાં બધા આવીને ગયા છે, હવે કે છે કે અમે હવે તમારું કામ પતાવી દઈશું કે છે એમ। હમણાં અત્યારે કોઈ આવતું નથી, અમારું કામ ચાલે છે, પ્રોસેસમાં છે બધું, અમે આવું બધું કરીએ છીએ, એવું બધું કહે છે તમારું કામ થઈ જશે। અમને આવું કીધું છે, આશ્વાસન આપ્યું છે, આટલું મોટું વજનદાર આશ્વાસન આપ્યું છે અમને।
હવે જોઈએ કે કેટલું વજન અમે ઝીલી શકીએ છીએ નિકન પછી અમે એમને 8 મહિના પહેલા તમે કઈ આવેદન પત્ર આલ્યા તો ત્યારે પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું. હા એટલે એમાં છે એવું છે કે 3-4 કંપની બધું ભેગું થઈને બધાને ભેગા કરીને પ્રોસેસમાંથી પસાર થવું પડે એટલે વાર લાગે. અમે એની માટે પણ વેઇટ કરી કે હશે આટલું મોટું કામ છે તો 1-2 થી ન થાય, બધાને ભેગા કરીને કરવાનું હોય, એનું પ્રોસેસ થતો હોય એટલે વાર લાગે. તો હવે 8 મહિના સુધી અમે રાહ જોઈએ, હવે અમારાથી રાહ નહીં જોવાય. તમને શું લાગે કે થશે કામ હવે અમે આશા સાથે આવ્યા હતા કે આ કામ થઈ જશે. જોઈએ 2 મહિના સુધી અમે આશાવાદી રહીએ છીએ, પછી અમે એનો પાછા અમે આવીશું અહીંયા આગળ. કીધું છે એમને ચોમાસા પહેલા થઈ જશે. નીતા પટેલ વોર્ડ નંબર 4ના વિસ્તારમાં આપણે સૌ જાણીએ છીએ તેમ સપ્ટેમ્બર મહિનામાં જે કૃષ્ણકુંજ સોસાયટીની બહાર છે તે વર્ષો જૂની 1985થી લઈ અને 1990ની વચ્ચે બનેલી એટલે લગભગ 30 વર્ષ કરતાં જૂની જે કાંસ હતી એ કાંસમાં અંદરથી દિવાલ ધસી પડવાના કારણે આ સ્લેબ તૂટેલ હતો. જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રીનું કામ ચાલી રહ્યું છે તેની સાથે સમગ્ર શહેરમાં આવેલી કાંસમાં પણ આ પ્રીકાસ્ટ કાંસ ઉપર કામગીરી કરવાની પ્રીકાસ્ટ સ્લેબ દ્વારા કામગીરી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તે પૈકીમાં આ એક કામ કૃષ્ણકુંજ સોસાયટીનું પણ છે, કારણ કે વર્ષો જૂની હતી એને લીધે આ સ્લેબ તૂટી ગયેલો હતો. અને હવે જ્યારે આની ટેન્ડર પ્રક્રિયા હોય અને જે પણ પ્રક્રિયા હોય છે એમાં થોડો સમય લાગતો હોય છે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણતાને આરે જ છે. આગામી સમયમાં આ કામ સ્ટેન્ડિંગમાં પણ આવશે અને તાત્કાલિક જેવું કામ નીકળે છે અને તાત્કાલિક જ એની પર કામગીરી શરૂ કરવાનું પ્રારંભ છે. લગભગ ડબલ જેટલો ખર્ચ કરીને પણ આ પ્રોબ્લેમનું કાયમી સોલ્યુશન આવે તે માટે આ પ્રીકાસ્ટ વાળું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેથી કરી અને પ્રી મોન્સૂન કામગીરી માટે દર વર્ષે ચોમાસામાં અને ઉપરથી ખોલી અને સફાઈ પણ કરી શકીએ અને ભવિષ્યમાં આવી સેમ પરિસ્થિતિનો ફરી આપણે સામનો ન કરવો પડે તે માટે